નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકડેચા ફરી એકવાર આપ સૌનું રંગારંગ સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 16 કે જેનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એના વિશે આપણે અભ્યાસ કરતા હતા કે જેમાં આપણે આજે લેક્ચર નંબર 3 વિશે અભ્યાસ કરશું. અગાઉના બે લેક્ચરની અંદર આપણે ભણી ગયા કે આ નૈસર્ગિક સ્ત્રોત કોને કહેવાય, તો કે વિવિધ માનવીય પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાતા અને પાછા કુદરતી હોય એવા પ્રકારના જે સ્ત્રોત છે એને શું કહેવાય, તો કે એને કહેવાય નૈસર્ગિક સ્ત્રોત. જેમ કે આપણે ઉદાહરણ કીધા હતા કે હવા, પાણી, જમીન, કોલસો એ બધા નૈસર્ગિક સ્ત્રોત તમે કહી શકો. આ નૈસર્ગિક સ્ત્રોતને કેવી રીતે પ્રોપર મેનેજ કરવા કે જેથી લાંબા ગાળા સુધી ચાલે, એ પૃથ્વી પર ખૂટી ન જાય, એ જ આ ચેપ્ટરમાં સમજવાનું છે, જેને કહેવાય નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં એ પણ જોયું કે ગંગા નદી છે એના પાણીના સેમ્પલ જ્યારે આપણે લીધા તેમાં કોલિફોર્મ નામના બેક્ટેરિયા જોવા મળ્યા કે જેને કારણે વિવિધ રોગો થઈ શકે છે. અને આ ગંગા નદી ખૂબ જ પ્રદૂષિત છે, જેને આપણે 1985 થી ગંગા સફાઈ અભિયાન અંતર્ગત આપણે એને સાફ કરવાના પ્રયત્ન કરીએ છીએ. જો આપણે એ પણ જોયું પીવાલાયક પાણીની pH છે 6.5 થી 8.5 ની વચ્ચે હોય તો જ એ પાણી પીવાલાયક કહી શકો. જો 6.5 કરતા ઓછી હોય તો એ પાણી એસિડિક હોય અને 8.5 કરતા વધારે હોય તો એ પાણી બેઝિક હોય. ત્યારબાદ આપણે બહુ જ અગત્યના એવા પર્યાવરણના 5 અતિશય આઈએમપી ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી કે જેમાં પર્યાવરણના 5 વિશે ડિસ્કશન કરવામાં આવે. તમને ક્યારેક 2 માર્કની અંદર કોઈ એક પર્ટિક્યુલર આર પણ પૂછી લે અથવા તો 2 આર પૂછી લે અથવા તો ક્યારેક મજા આવે તો 4 માર્કની અંદર આ પૂછી શકાય. ચાલો સૌથી પહેલા આપણે રિડ્યુસ જે છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી હતી કે ઓછો ઉપયોગ કરવો, કે જેમાં આપણે બને એટલા જે નૈસર્ગિક સ્ત્રોત છે એને બને એટલા આપણે ઓછા ઉપયોગ કરવાની વાત હતી કે સાહેબ બને એટલો ઓછો ઉપયોગ કરો. જેમ કે પાણીનો બને એટલો જરૂર પૂરતો ઉપયોગ કરો. ઉપયોગ કરવાની ના નથી, જો સમજો આ બધા વચ્ચે ડિફરન્સ હોય, શબ્દ વચ્ચે. પાણીનો ઉપયોગ કરવાની ના નથી, પણ પાણીનો કરકસરપૂર્વક, પાણીનો ખૂબ જ સમજણપૂર્વક ઉપયોગ કરવો, બને એટલો ઓછો ઉપયોગ કરવો. આપણે વીજળીનો ઉપયોગ બને એટલો ઓછો કરવો, એલપીજી રાંધણ ગેસનો ઉપયોગ બને એટલો ઓછો કરવો, એ આપણે આ રિડ્યુસ ની અંદર જોયું. ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે જે આ નૈસર્ગિક સ્ત્રોતો છે એનો બને એટલો ઓછો ઉપયોગ કરવો, આ અભિગમને શું કહેવાય? રિડ્યુસ, ઓછો ઉપયોગ કરવો. ચલો ત્યારબાદ આપણે આજે બીજા આર વિશે ચર્ચા કરીએ. તો બીજો આર છે રીસાયકલ. ઓહો સાહેબ સાયકલ આવી, આમાં સાયકલ મારી સરળ જાય. આ ઈ સાયકલ ની વાત નથી. અહીંયા સાયકલ એટલે તો કે એક આખું ચક્ર. રીસાયકલ એટલે કે ફરી પાછું ચક્ર ચાલુ કરવું. કયું ચક્ર ચાલુ કરવું? રીસાયકલ, ફરી પાછું ચક્ર ચાલુ કરવું એટલે કે પુનઃચક્રીયકરણ ગુજરાતી કહીએ તો. એનો મતલબ શું? તો કે કોઈ પણ વસ્તુ છે બરાબર, એનો ઉપયોગ પૂરો થઈ ગયો છે તો પછી આપણે કાંઈક પ્રક્રિયા કરી અને એને ફરી પાછી આપણે ઉપયોગમાં લઈએ. મેં કોઈ વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ પ્લાસ્ટિકની બોટલ છે બરાબર, મેં એમાં સોડા પી લીધી અને પછી પ્લાસ્ટિકની બોટલ ફેંકી દીધી કચરા પેટીમાં, એનો ઉપયોગ પૂરો થઈ ગયો. હવે જે પ્લાસ્ટિકની બોટલ છે એમાં હું કાંઈક પ્રોસેસ કરીને ફરી પાછા એનો ઉપયોગ કરું તો એને મેં કહેવાય પુનઃચક્રીયકરણ. પણ મારે કંઈક પ્રોસેસ કરવી પડે. ફોર એક્ઝામ્પલ આપણે લખેલા કાગળ હોય, લખેલા કાગળ નો આપણે ફરી પાછો ઉપયોગ ક્યાં કરી શકીએ? એને ફરી પાછો લખવાનો ઉપયોગ ન કરી શકીએ, પણ એ કાગળ જે છે એને રીસાયકલ કરી એટલે કે એને ફરી પાછું કંઈક પ્રોસેસ કરું તો એમાંથી હું ફરી પાછું બ્લેન્ક પેપર બનાવી શકું, એમાંથી જે લખેલી શાઈને કાઢી શકું. તો એ પ્રક્રિયાને કહેવાય પુનઃચક્રીયકરણ. જોઈએ આપણે ડિટેલમાં તો ઉપયોગમાં લીધેલ કેટલીક વસ્તુઓને યોગ્ય ઊંચા તાપમાને ગરમ કરીને કે અમુક પ્રોસેસ કરીને, અમુક પ્રક્રિયા દ્વારા તમે પછી ગરમ કરીને, ગારણ કરીને કે કોઈ પણ રીતે તેમાંથી નવી વસ્તુ ઉત્પન્ન કરવામાં આવે. ઉપયોગમાં લીધેલી વસ્તુને અમુક ઊંચા તાપમાને ગરમ કરીને અથવા તો એનું ગારણ કરીને એને એમાંથી નવી વસ્તુ ઉત્પન્ન કરવામાં આવે. બરાબર, આ નવી વસ્તુ બનાવવાની વાત છે. નવી વસ્તુ બનાવવામાં આવે તો આ પ્રક્રિયાને કહેવાય પુનઃચક્રીયકરણ.
એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું તો આપણે કારખાનાની અંદર, ઇન્ડસ્ટ્રીઝની અંદર જે લોખંડ હોય એમાંથી લોખંડનો છોલ બને. તો લોખંડનો જે છોલ બને એ લોખંડના છોલનો ઉપયોગ શું? કાંઈ નહીં, એક પ્રકારનો કચરો છે. તો આ લોખંડના છોલને ભેગું કરવામાં આવે. તમે ઘણીવાર જોયું હશે કે ટ્રક, ખટારા એ આ લોખંડના છોલને ભરીને લઈ જતા હોય. પછી બહુ મોટી ભઠ્ઠી હોય એમાં લોખંડના છોલને ઓગાળી એમાંથી ફરી પાછું લોખંડ છે એના લોખંડની ડાઈ બનાવવામાં આવે, લોખંડના આખા બીબા બનાવવામાં આવે. તો અહીંયા આપણે લોખંડને જે છોલ હતો, કચરો હતો, એનો આપણે ફરી પાછો અમુક પ્રોસેસ કરી એને ગરમ કર્યું ભઠ્ઠીમાં અને ફરી પાછો આપણે એનો ઉપયોગ લઈ લીધો. બીજો ઉપયોગ કહું, બીજું ઉદાહરણ કહું તો કોઈ ઉદ્યોગની અંદર બનેલા મીણિયા હોય, કોઈ પ્લાસ્ટિક હોય, બરોબર, કે જે યુઝ થઈ ગયેલું પ્લાસ્ટિક છે, તો તમે એને ગરમ કરી અને એમાંથી ફરી પાછું તમે જે ઓગળેલું પ્લાસ્ટિક નીકળે એને તમે ફરી પાછા તમારે જેવો રૂપ રંગ જોઈએ છે, તમારે જેવો આકાર જોઈએ છે એવા આકારનું તમે પ્લાસ્ટિક બનાવી શકો. એવી જ રીતે કોઈ ધાતુના ટુકડા હોય, કોઈ ધાતુના ટુકડા એને તમે ઓગાળો, ભઠ્ઠીમાં ઓગાળી તમે જે ધાતુનો રસ બને એને તમે યોગ્ય ડાઈની અંદર નાખી તમે ફરી પાછું એમાંથી કંઈક નવી ધાતુની વસ્તુ બનાવી શકો. ઘણીવાર તમે જોયું હશે કે ઘણા સોનાના આભૂષણો, ઘણા પાટલા હોય, લેડીઝ ઘણા હાર હોય, એને કહી શકાય એમ કે ભંગાવી નાખ્યા. એનો મિનિંગ શું? તો કે જે સોનાના આભૂષણ છે એને ભઠ્ઠીની અંદર બાળી જે સોનાનો રસ નીકળે એને ફરી પાછું એનાથી નવી ડિઝાઇનનો નેકલેસ, નવી ડિઝાઇનની વીંટી બનાવે. તો અહીંયા વસ્તુ સોનું જ હતું પણ એનો ઉપયોગ પૂરો થઈ ગયો હતો, એ નહોતું જોતું, નહોતું ગમતું, તો તમે એનો ફરી પાછો કંઈક પ્રોસેસ કરી એને ગરમ કરીને ફરી પાછો તમે એને ઉપયોગમાં લઈ લીધી, નવી વસ્તુ બનાવીને. ઘણીવાર આપણે એવું કરીએ કે કોઈ મોટી થાળી હોય, કોઈ વાસણ હોય, બહુ મોટી થાળી હોય, એને તમે ભાંગી નાખો, ભાંગી એને ગરમ કરી એને ઓગાળી તમે એમાંથી નાના નાના વાટકા બનાવો. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે થાળી ભાંગીને વાટકો કર્યો, બરોબર. એ કઈ પ્રકારની પ્રક્રિયા થઈ? એ કઈ પ્રકારની પ્રક્રિયા થઈ? યસ, વેરી ગુડ, પુનઃચક્રીયકરણ. પુનઃચક્રીયકરણની પ્રક્રિયા. તો આ પુનઃચક્રીયકરણની પ્રક્રિયા કેટલી ક્લિયર થઈ? કોઈ વસ્તુને ઉપયોગ પૂરો થઈ ગયા બાદ એને ગરમ કરીને કે ગાળીને તેમાંથી નવી વસ્તુ ઉત્પન્ન કરવામાં આવે તો એને કહેવાય પુનઃચક્રીયકરણ. એમાં નવી વસ્તુ ઉત્પન્ન કરવાની, એમાં આપણે ઉર્જા આપણી દેવી પડે, ગુમાવવી પડે. ફોર એક્ઝામ્પલ, મારે લોખંડનો છોડ હોય એમાંથી લોખંડ બનાવવું હોય તો મારે એને ગરમ કરવું પડે. એમનું તો ગરમ થાય નહીં ભઠ્ઠી, તો એના માટે મારે કોલસાનો એનો ઉપયોગ કરવો પડે, બરોબર. પણ આનાથી એક ફાયદો છે કે જે કચરો છે કે કોઈ નકામી વસ્તુ છે એનું વ્યવસ્થાપન, એનું મેનેજમેન્ટ થઈ જાય. આગળ આપણે જોઈ ત્રીજો આર. તો ત્રીજો આર છે રીયુઝ. રી એટલે ફરી પાછું, પુનઃ. રીયુઝ એટલે ઉપયોગિતા, ઉપયોગ. તો રીયુઝ એટલે પુનઃ ઉપયોગિતા, એટલે કે તમે કોઈ વસ્તુ છે એને ફરી પાછો ઉપયોગમાં લ્યો તો એને શું કહેવાય? રીયુઝ, એટલે કે પુનઃ ઉપયોગિતા. ઓકે, આના માટે આપણે બેસ્ટ એક્ઝામ્પલ કઈ રીતે આપી શકીએ? અરે આપણે ગુજરાતી વિકાસમાં પાછા પડી જો રીયુઝ નું ઉદાહરણ તમને આપું. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ બોલપેન જે છે, બોલપેન, બરાબર, કોઈ બોલપેન, હવે આપણે 5 વાળી બોલપેન લઈએ તેમાં રિફિલ બદલી શકશે, તો આપણે માત્ર રિફિલ બદલાવશું અને આપણે ફરી પાછા લખતા રહીશું. તો યુઝ એન્ડ થ્રો વાળી બોલપેન ન વાપરતા આપણે રિફિલ વાળી બોલપેન વાપરીએ તો એ પણ એક પ્રકારનો આ અભિગમ થયો, રીયુઝ. આપણે જ્યારે સોડા માટેની બોટલનો ઉપયોગ કરીએ, સોડા પીવાય છે, પછી આપણે થમ્સઅપની બોટલ કે કોઈ પણ કંપનીની જે કોલ્ડ ડ્રિંક્સની બોટલ છે આપણે ફેંકી નથી દેતા. આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ તો કે કાચની બોટલ હોય તો આપણે એ કાચની બોટલમાં કંઈક લિક્વિડ ભરવા માટે ઉપયોગ કરીએ ઘરના રસોડામાં, અથવા તો કોઈ થમ્સઅપ વાળી કોઈ પાણીની બોટલ હોય પ્લાસ્ટિકની, બરાબર, તેનો આપણે પાણી ભરવામાં ઉપયોગ કરીએ, ફ્રીજમાં રાખી દઈએ કે જેથી ઓલા ઠંડા પાણી રાખવા માટેના સીસા લેવાની, બરાબર. તો એ શું થયું તો કે રીયુઝ થયું. આપણે એનો ઉપયોગ કર્યો, એકવાર વસ્તુ વપરાઈ ગઈ, પછી આપણે એમાં કઈ પ્રોસેસ નથી કરી, આપણે માત્ર એનો ઉપયોગ કરી લીધો, બરાબર. જેમ કે તમે માની લો કે કોઈ કોલ્ડ ડ્રિંક્સની બોટલ છે તો આપણે સોડા પી લીધી, ખાલી થઈ ગઈ, પછી આપણે કઈને ઓગાળીને ફરી પાછું નવી બનાવવાની નથી થતી. બસ એ જ કોલ્ડ ડ્રિંક્સની બોટલ છે એને ખાલી પાણીથી એકવાર ધોઈ નાખો, પછી તો કે તમે એમાં ગમે એટલી વાર પાણી ભરી તમે એક વોટર બોટલ તરીકે તમે એનો ઉપયોગ કરી શકશો. તો એ શું થયું તો કે રીયુઝ. આવી જ રીતે આપણે બીજા ઉદાહરણ જોઈએ આપણને આપેલા છે કે
આપણે કહી શકાય કે દિવાલ શણગારવા માટે આપણે રંગબેરંગી કાચના ટુકડાઓને આપણે ધ્યાનમાં લઈ શકીએ, બરાબર, રકાબીના ટુકડાઓને ધ્યાનમાં લઈ શકીએ, જેનાથી આપણે અલગ અલગ ડિઝાઇનના આમ ગોઠવીએ અને આપણે એક આમ સુશોભન માટે આપણે એને રાખી શકીએ. આ સિવાય તો કે ટાઇલ્સના ટુકડાઓ, જે કોઈ પણ લાદીઓ જે છે નાના નાના ટુકડા થઈ ગયા હોય તો એના તમે ઘણીવાર જોયું છે કે મંદિરના શિખર બનાવવાની અંદર કે કોઈ ફળિયાની અંદર કે ન્યાયનો ઉપયોગ કરવામાં આવે, બરાબર. તો આ શું થયું તો કે લાદીના કટકા થઈ ગયા હતા, લાદી તો ઉપયોગ થઈ ગયો, પણ જે વધેલો ભાગ હતો તો એનો ઉપયોગ આપણે ક્યાં કર્યો તો કે એનો ઉપયોગ આપણે આવી રીતે ફરી પાછો કરીને રીયુઝ, જેમાં તમે કઈ પ્રોસેસ નથી કરી, એને ખાલી આપણે ઉપયોગમાં લીધી. આ સિવાય આપણે કહી શકીએ કે આમાં આપેલું છે કે ચિનાઈ માટીમાંથી બનેલા કપ કે વાસણનો ફરી પાછો ઉપયોગ કરવો, તો એ રીયુઝ થયું. આપણી જે થાળી છે, આપણે જે થાળીમાં જમીએ છીએ સ્ટીલની કે જર્મનની કે તાંબાની થાળી, તો એ પણ આપણે સતત રીયુઝ કરીએ છીએ. આપણે એકવાર તાંબાની થાળીમાં જમીએ પછી આપણે નાખી દઈએ છીએ ના, આપણે શું કરીએ તો કે ફરી પાછા આપણા મમ્મી છે એને ધોઈ નાખે અને ફરી પાછા એ જ થાળીની અંદર આપણે રાતે વાળું કરીએ, રાતે જમીએ, તો એ શું થયું કે ફરી પાછો ઉપયોગ કર્યો, એને કહેવાય રીયુઝ. હંમેશા આ પુનઃચક્રીયકરણની કમ્પેરિઝનમાં આ રીયુઝ છે ને એ સારું કહેવાય. શું કામ સારું કહેવાય? કારણ કે આ જે પ્રક્રિયા છે એમાં તમારે કોઈ ઊર્જાની જરૂર નથી પડતી, આમાં તમારે કોઈ પ્રોસેસ કરવાની જરૂર નથી પડતી. જ્યારે આપણે પુનઃચક્રીયકરણની વ્યાખ્યામાં જેવું કીધું કે કોઈ પદાર્થને ગરમ કરવામાં આવે, એને ઓગાળવામાં આવે કે એને ગારણ કરવામાં આવે, એને ફિલ્ટર કરવામાં આવે, તો અહીંયા આપણે કઈ પ્રોસેસ કરી. જ્યારે આ રીયુઝ જે આખું અભિગમ છે આમાં તમારે કઈ કોઈ પ્રોસેસ નથી કરવાની, એટલે તમારે કઈ ઊર્જાનો ઉપયોગ કરવાનો નથી. તો આની કમ્પેરિઝનમાં આ રીયુઝ છે એ સારું કહેવાય, હંમેશા આ અભિગમ સારો કહેવાય રીયુઝ. ઓકે, આ છે આપણા અહીંયા સુધીના 3 આર. સૌથી પહેલો આર હતો રિડ્યુસ, ઓછો ઉપયોગ કરવો બને એટલો નૈસર્ગિક સ્ત્રોતોનો. બીજો રિસાયકલ કે નૈસર્ગિક સ્ત્રોતો છે એનો ઉપયોગ થઈ જાય તો ફરી પાછો આપણે એનો ફરી પાછો ઉપયોગ કરી લેવો. ત્રીજું રીયુઝ કે પુનઃ ઉપયોગિતા, એટલે કે આપણે યુઝ થઈએ પછી ફરી પાછો કોઈ પ્રોસેસ કર્યા વગર આપણે એનો ફરી પાછો ઉપયોગ કરવો, એને કહેવાય પુનઃ ઉપયોગિતા, રીયુઝ. હવે આપણે જોઈએ આપણે ચોથો આર કે જેનું નામ છે રિફ્યુઝર. ઓકે, રિફ્યુઝ એટલે તો કે ના પાડવી, ના 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 ના. રિફ્યુઝ એટલે ના પાડવી. શેની ના પાડવી? તો કે આપણે કહી શકીએ કે જે વસ્તુની જરૂર ન હોય એ વસ્તુનો ઉપયોગ કરવાની ના પાડવી. મારે જે વસ્તુની જરૂર જ નથી એ વસ્તુનો ઉપયોગ કરવાની ના પાડવી, એને કહેવાય રિફ્યુઝ. ફોર એક્ઝામ્પલ, આપણે બહાર જઈએ તો આપણે કાપડની થેલી લઈને જવું જોઈએ. કાપડની થેલી લઈને જાય, ઘણીવાર તમે જોયું છે તમે કાપડની થેલી લઈને જાઓ તો પણ તમે કોઈ શાકભાજી લેવા ગયા તો એ તમને શાકભાજી જે છે એ પ્લાસ્ટિકની થેલીમાં આપશે, પ્લાસ્ટિકની કોથળીમાં આપશે. તો ના પડે દેવી, હવે મારી પાસે થેલી છે, ના ભાઈ કાંઈ જરૂર નથી. જો આવી રીતે બધા વ્યક્તિઓ ના પાડશે તો પ્લાસ્ટિકની કોથળીની ડિમાન્ડ ઘટશે અને પ્લાસ્ટિકની કોથળી જે છે એ બનવાની બંધ થશે. આપણે બધાએ સમજવું પડે. જો ગવર્મેન્ટ બિચારા પૂરેપૂરા એક્શન લે છે, ગવર્મેન્ટે પ્લાસ્ટિકની કોથળી ઉપર બેન મૂકી દીધેલો છે, પણ આપણે શું કરીએ તો કે આપણે એમ કહીએ કે ભાઈ જમલું હોય તો લાવો ને, જમલું હોય તો લાવો ને, એમ થોડું વાલે રાખવું તો પડે જ ને. એટલે જે દુકાનદારો કહે છે છાનમુના ક્યાંક જમલું કે કોઈ કોથળી રાખશે, શાકભાજી વાળા જે છે કે કોઈ રેકડી નીકાળે છે, કોઈ લારી ગલ્લા વાળા છે તો એ જમલું રાખશે અને છુપી રીતે એ શું કરશે તો કે આપણી જે કંઈ પણ વસ્તુ ખરીદીએ આપણને જબલાની અંદર કે કોઈ પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરીને આપશે. તો એના માટે કંઈક ને કંઈક આપણે પણ જવાબદાર છીએ. આપણે પણ સમજવું પડે કે આનો ઉપયોગ બને તો પ્લાસ્ટિકનો થેલીનો ના પાડી દેવી, આપણે ઘરેથી જ થેલી લઈને જાવી. આપણે જ્યારે દૂધના કહી શકાય કે અમૂલ ડેરી કે કોઈ પણ એવી કોઈ કંપની હોય, બરોબર, તો એની આપણે દૂધની જે થેલીઓ આપણે મગાવીએ એ પ્લાસ્ટિકની થેલીઓમાં દૂધ લેવાને બદલે આપણે જે છૂટું દૂધ લઈએ એ પણ આપણે ક્યાંય પ્લાસ્ટિકની થેલીની અંદર આપણને વીંટીને દઈએ, બરોબર, ડેરી ફાર્મ વાળા. પણ આપણે એની જગ્યાએ ઘરેથી જ આપણે મિલ્ક લઈને જવું જોઈએ જે આપણે પહેલા જતા, બરોબર. હજી ઘણા બધા વ્યક્તિઓ, મને પ્રાઉડ ફીલ થાય એના ઉપર, હજી પણ ઘણા બધા વ્યક્તિઓ છે એ કહી શકાય કે આવી રીતે મિલ્કની અંદર દૂધ લેવા માટે જાય. તો આવી રીતે આપણે ધીરે ધીરે, જો શરૂઆત આપણે આપણાથી કરવાની, આવી રીતે આપણે ધીરે ધીરે પ્લાસ્ટિકનો બને એટલો ઉપયોગ શું કરી શકશું? ઘટાડી શકશું. તો ના પાડવી આ અભિગમ થયો.
આ સિવાય આપણે એમ પણ કહી શકીએ કે એક જ વાર વાપરી શકાય તેવી બોલપેનને ના પાડવી, યુઝ એન્ડ થ્રો વાળી જે બોલપેન હોય એને આપણે ના પાડવી અને આપણે રિફિલ વાળી બોલપેનનો ઉપયોગ કરવો તો એ પણ કેનો ઉપયોગ થયો કે રિફ્યુઝર. બરાબર, ચાલો આટલું ક્લિયર છે. આપણે કે ના પાડતા હોય તેને શું કહેવાય? રિફ્યુઝ. ચલો લાસ્ટ છેલ્લો 5મા આરની આપણે વાત કરીએ રીપર્પઝ. રીપર્પઝ એટલે તો કે હેતુ ફેર કરવો. હેતુ ફેર એટલે તો કે આપણે જે લીધી હોય કંઈક અલગ બાબત માટે અને આપણે યુઝ પછી કરતા હોય અલગ બાબત માટે એને શું કહેવાય? તો કે રીપર્પઝ. એટલે કે કોઈ વસ્તુ તમારી પાસે છે એનો ઉપયોગ થઈ ગયો પછી આપણે એનો એવી રીતે ઉપયોગ કર્યો કે હવે આપણો કોઈ હેતુ જ નહોતો. ફોર એક્ઝામ્પલ આપણે કપ હોય, કપ કે માની લો કે કોઈ જગ છે માટીનો, એ આપણે ઉપયોગ કેના માટે કરીએ તો કે પાણી ભરવા માટે. હવે જ્યારે એનું હેન્ડલ તૂટી જાય તો આપણે એનો ઉપયોગ કેના માટે કરીએ તો કે આપણે કુંડા તરીકેનો ઉપયોગ કરી શકીએ. તો ક્યાં પાણી ભરેલા જગનો ઉપયોગ કરશું અને ક્યાં આપણે કુંડાનો ઉપયોગ કરશું? બે બાબતો થઈ ગઈ. બરાબર, તો રીપર્પઝ એટલે તો કે કોઈ ઉત્પાદન મૂળભૂત હેતુ માટે ઉપયોગી ન થઈ શકે, બરાબર, તો તેનો અન્ય ઉપયોગ કરવો. કોઈ ઉત્પાદન છે એ મૂળભૂત કહી શકાય કે ઉત્પાદન જે છે એ મૂળભૂત ઉપયોગ માટે ઉપયોગમાં આપણને ન આવી શકે તો એનો આપણે ઉપયોગ બીજી રીતે કરીએ. ફોર એક્ઝામ્પલ મેં કીધું એમ કે કાચની રકાબી છે, બરોબર, અથવા તો આપણે કહી શકીએ કાચનો જે કપ છે, ચાનો આપણે જેને કપ કહીએ, ચાનો કપ છે તો એનું જે નાકું એનું હેન્ડલ તૂટી ગયું તો પછી આપણે એનો ઉપયોગ નહીં કરી શકીએ. એટલે અહીંયા આપણને કીધું કે જે વસ્તુનો આપણે ઉપયોગ નથી કરી શકતા, જે હેતુ માટે આપણે ઉપયોગ લીધો હતો, આપણે કપનો ઉપયોગ ચા ભરવા માટે કરેલો હતો, પણ પછી આપણે એનો ઉપયોગ જે છે એ ચા ભરવા માટે કરી શકશું નહીં જો હેન્ડલ તૂટી ગયું તો. એટલે કે કોઈ વસ્તુનો ઉપયોગ આપણે જે હેતુ હતો એ માટે કરી શકતા નથી તો એનો ઉપયોગ આપણે અન્ય હેતુ માટે કરવો જોઈએ, જેને શું કહેવાય? હેતુ ફેર કરવો. આનું આપણે ઉદાહરણ તરીકે લઈએ તો કે પાણી ભરવાની માટલી તૂટે તો એનો આપણે પાણી ભરવાની જે માટલી છે, આપણું માટલું હોય કે જેમાં આપણે પાણી ભરતા હોય, એ જ્યારે તૂટી જાય તો ત્યારે આપણે એનો ઉપયોગ કેને તરીકે કરી શકીએ તો કે આપણે એનો ઉપયોગ તાવડી તરીકે, એના ઉપર આપણે રોટલી શેકી શકીએ કે એવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. આ સિવાય હેન્ડલ તૂટી ગઈ હોય તેવી કાચની બરણી કે કપનો ઉપયોગ આપણે કેના માટે કે કુંડા તરીકે કરી શકીએ. તો આ થયા પર્યાવરણને બચાવવા માટેના 5 આ. સૌથી પહેલું રિડ્યુસ એટલે કે બને એટલો કહી શકાય કે કોઈ નૈસર્ગિક સ્ત્રોતોનો ઉપયોગ છે બને એટલો ઓછો કરવો, અથવા તો બીજી કોઈ પણ વસ્તુ એનો બને એટલો ઉપયોગ ઓછો કરવો. બીજું રિસાયકલ એટલે કે એકવાર વસ્તુનો ઉપયોગ થઈ જાય પછી કાંઈક પ્રોસેસ કરી અને એટલે કે ગરમ કરીને કે ગારણ કરીને કે કોઈ પણ પ્રોસેસ કરી ફરી પાછો એનો ઉપયોગ કરવો, એને કહેવાય રિસાયકલ, પુનઃચક્રીયકરણ. રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગિતા, કે કોઈ વસ્તુ જે છે એકવાર ઉપયોગમાં લેવાઈ ગઈ છે પછી ફરી પાછો આપણે એનો ઉપયોગ કરશું, એમાં કઈ પ્રોસેસ નહીં કરીએ, પ્રોસેસ કર્યા વગર ફરી પાછું ડાયરેક્ટ આપણે એનો ઉપયોગ કરવા જ મળશે, એને કહેવાય રીયુઝ. રિફ્યુઝ કોને કહેવાય તો કે ભાઈ જે વસ્તુની જરૂર ન હોય એને આપણે ડાયરેક્ટ ના પાડી દઈએ ઉપયોગ કરવાની, એને કહેવાય રીફ્યુઝ. અને રીપર્પઝ એટલે તો કે તમે કોઈ વસ્તુનો ઉપયોગ અલગ હેતુથી કરવા માંગતા હતા પણ તૂટી ગઈ કે કાંઈ પ્રક્રિયાને કારણે તમે એનો હવે અન્ય હેતુ માટે ઉપયોગ કરો અથવા તો કરવો જોઈએ, એને કહેવાય રીપર્પઝ. આઈ હોપ આટલું બધાને ક્લિયર થયું. પર્યાવરણને બચાવવા માટેના 5 આર આ રીતના છે. આગળ વધીએ આપણે તો આના ઉપર જે મસ્ત મજાનો સેન્ટેન્સ આવે, સુપોષિત વિકાસ. વિકાસ એટલે ડેવલપમેન્ટ. બધાને પોતપોતાના કંઈક ડેવલપમેન્ટની પડેલી હોય, પછી વ્યક્તિગત ડેવલપમેન્ટ હોય તોય ભલે, બરાબર, રાજ્યનું ડેવલપમેન્ટ હોય તોય ભલે, સ્ટેટનું ડેવલપમેન્ટ જેને કહેવાય એ હોય તો પણ ભલે, કે નેશન એટલે કે કોઈ કન્ટ્રી કોઈ દેશનું ડેવલપમેન્ટ હોય તોય ભલે, કે કોઈ આખા દુનિયાનું ડેવલપમેન્ટ હોય તો પણ ભલે. તમે જો ઇન્ટરનેટ આવ્યા પછી આખી દુનિયાનું ડેવલપમેન્ટ છે તો એવી રીતે કોઈ ડેવલપમેન્ટ હોય તો પણ ભલે. તો એને વિકાસ એ સુપોષિત ક્યારે કહેવાય તો કે ભાઈ સુપોષિત વિકાસથી જીવનના ઘણા બધા ક્ષેત્રોની અંદર પરિવર્તન આવે છે. જેમ કે મનુષ્યની પાયાની જરૂરિયાતોની પૂર્તિ, એટલે કે મનુષ્યની પાયાની જરૂરિયાત છે જેમ કે શુદ્ધ હવા મળવી, પ્રોપર ખોરાક મળવો, એ બધી મનુષ્યની કહી શકાય કે પાયાની જરૂરિયાત, રોટી કપડાં મકાન એની જેમ, બરોબર, એ પૂર્તિ થાય તે માટેનો જે વિકાસને પ્રોત્સાહિત કરવામાં આવે એને આપણે સુપોષિત વિકાસ કહી શકીએ. આ ભાવિ પેઢી માટે વિવિધ સ્ત્રોતોનું સંરક્ષણ કરવું, જેમ કે કોલસો છે, પેટ્રોલિયમ છે, હવા છે, પાણી છે, ભાવિ પેઢીને શુદ્ધ મળે એના માટે આપણે પૂરતા પ્રયાસ કરીએ. એના માટે આપણે કંઈક નવી નવી ટેકનિકો વિકાસમાં આગળ આપણે કહી શકાય કે ડેવલપ કરીએ તો એના માટે આપણે સુપોષિત વિકાસ એને આપણે કહી શકીએ. પર્યાવરણના સંરક્ષણ માટે આર્થિક વિકાસ સાધવામાં આવે,
પર્યાવરણના સંરક્ષણ માટે, પર્યાવરણને બચાવવા માટે બને એટલું ડોનેશન ફાળવવામાં આવે, બને એટલી કહી શકાય કે ફંડિંગનો ઉપયોગ કરી અને પર્યાવરણને બચાવવામાં આવે. અને સુપોષિત વિકાસનો આધાર લોકો અને તેની આસપાસ રહેલી આર્થિક, સામાજિક અને પર્યાવરણીય પરિસ્થિતિઓ જે છે એના ઉપર જવાબદાર છે. જો એના ઉપર કંઈક ફેરફાર થશે તો આ સુપોષિત વિકાસમાં પણ કંઈક ને કંઈક અસર થશે. જો લોકો જ સમજશે, લોકો જ પોતાની આજુબાજુની જે પર્યાવરણ છે એને સારી રીતે બનાવવાની ટ્રાય કરશે, પોતાની આજુબાજુ, એને આખી દુનિયા ફેર કરવાની જરૂર નથી, બરાબર, પણ લોકો જ પોતાની આજુબાજુના વાતાવરણમાં બને એટલા વૃક્ષો વાવે, બને એટલું પર્યાવરણનું જતન કરશે તો ચોક્કસ વાત છે કે જે વિકાસ સાધશે એ સુપોષિત વિકાસ થશે. આ સુધી રાખીએ, મળશું નેક્સ્ટ ટાઈમ, ત્યારે આપણે ફરી પાછા આ નૈસર્ગિક સ્ત્રોતોના સંરક્ષણ વિશે ચર્ચા કરશું. આ સુધી રાખીએ. જય ભારત, જય હિન્દ.